જી મારું નામ નજીર અહમદ ગુલામ શેખ, ગામ કછોલી, તાલુકો 84, જિલ્લો સુરત. હું મારા તરફથી ઈદની એક ગામના સરપંચ તરીકે ઈદની શુભેચ્છા પાઠવું છું. તેમજ ગામના આગેવાન તરફથી બી તમામ બિરાદરોને અમારા તરફથી ઈદની શુભ શુભ કામનાઓ. કછોલી તાલુકા 84 આ આવેલું કછોલી ગામમાં અમારા ગામના અંદર સરકાર દ્વારા ઘણી એવી બધી યોજનાઓ મળી છે. પ્રધાનમંત્રી આવાસ બી બન્યા છે અને પાણીની, ગટરની, બ્લોકની, આરસીસીની તમામ સુવિધા અમારા ગામના અંદર સરકારશ્રી તરફથી અમારા જે બી કોઈ લાભાર્થી છે એ લોકોને લાભ અપાવવા માટે ગામના સરપંચ તરીકે મેં મારો ભૂમિકા ભજવી છે અને દરેકોને આરસીસીનું મકાન સ્લેબવાળું બનાવીને આપ્યું. તેમજ એ લોકોને પાણીની પીવાની સુવિધા, ટેમ સ્ટેટ લાઇનની સુવિધા અને વેસ્ટેજ પાણી કરવા માટે ગટોરોની સુવિધા. અને ત્યાર પછી હમણાં 26 જાન્યુઆરીમાં સ્કૂલમાં સરકાર તરફથી જે કંઈ કામ થયું અને બાકીનું કામમાં એક ગામના સરપંચ તરીકે મેં પર્સનલ મારી રીતે બહુ મોટો એમાં ભાગ આપ્યો છે કે 40x40નો મેં એક સેટ તૈયાર કર્યો. એક સામર ટાવર લગાવ્યો 8 ફોકસનો, જે સ્કૂલમાં સાંજે 7 થી સવારે 6 વાગ્યા 7 વાગ્યા લગી લાઇટ ચાલી રહી છે, જેનાથી સ્કૂલમાં કોઈ જાતનો બગાડ નહીં થાય, નુકસાન નહીં થાય. શાળાઓના ઓરડા, બારી, દરવાજા સજવાઈ દે. તેમ છતાં અમારી જૂની શાળા જજીરી હરદ હતી, જે 100 વર્ષ જૂની, એને એ કરીને ત્યાં મેં બગીચો બનાવ્યો છે અને તે બગીચાના અંદર અને બચ્ચાઓને 250 લીટરનું 1 કલાકમાં મિની વોટર પાણી મળે, એક એ સુવિધા આપી છે. એવી રીતે મધ્યભોજન, સબ સેન્ટર અને આંગણવાડી 3નું તાત્કાલિક રેવોલ્યુશન કરીને જેટલી ફાસ્ટ કામ આવ્યું એટલું ફાસ્ટ અમે એક ગામના સરપંચ તરીકે તલાટા મંત્રી જોડે રહી અને બહુ સારી રીતે સબ સેન્ટરનું કામને મેં પૂરું કર્યું. 26 જાન્યુઆરીના દિવસે સત્તા પ્રજાપતિનો દિવસ કહેવાય, જે દિવસે ભણેલી દીકરીના હાથે જનધનનો અભિયાન ચલાવે છે અમે, કે જેટલી ભણેલી છોકરી હોય તે છોકરીએ આપણા દેશનો ઝંડો છે તેને ફરકાવવાનો તેને મોકો મળે છે. તો એવી ગામની ઘણી છોકરીઓ પાસે કરાવ્યું. આ વખત મારી પોતાની છોકરી પાસે મેં કરાવ્યું કે બધી છોકરીઓ આ લાભ લે અને પોતપોતાના જીવનસાથી સાથે વર્લ્ડમાં પહોંચી ગયા. તો મારા ગામના અંદર છોકરીઓ બી ઘણી ભણેલી છે, વિદેશમાં બી ગઈ છે, ઇન્ડિયામાં પણ લગ્ન કર્યા છે. અહીંયા તક તે ડેન્ટિસ્ટ તક મારા ગામની છોકરી આ જ ગુજરાતી શાળામાં ભણીને આજે ડેન્ટિસ્ટ લગ્ન બી પહોંચી છે. એમ હળપતિ સમાજના બી 2-5 છોકરા છોકરીઓ ભાટિયાર બી જઈને કોલેજ કરીને, અને મારા સભ્યો જે વોર્ડ નંબર 1નો સભ્ય છે સચિનભાઈ નટવરભાઈ રાઠોડ, જેઓને બહુ સારી મહેનત કરી અને હમણાં બેંકમાં નોકરી કરે છે. એમાંની બેને બી ઘણી ભણતર લીધું. તો નલુગમઠું ગામ છે, પણ માલિકની મહેરબાનીથી અમે બધા અહીંયા મળી ભળીને શાંતિપૂર્વક જીવન અમે અમારું જીવન નિવાસ કરીએ છીએ. તેવી રીતે આજે મારી શાળા એક તારીફે કાબિલ બની ગઈ ગામ પ્રમાણે, કે એની લોકેશન એવું બન્યું છે અને જે ઓરડા બન્યા, કોમ્પ્યુટર બન્યા, આખું લેબ ચાલે છે કોમ્પ્યુટરનું, અને બચ્ચાઓને શુદ્ધ પાણી, માનો કે 240 વિદ્યાર્થીઓ છે પ્રાથમિક શાળામાં, 240 વિદ્યાર્થીઓ છે, જેને અમારો પ્લાન છે 1 કલાકમાં 250 લીટર પાણી બનાવીને આપે છે. એ પાણી છોકરાઓએ એમાંની હેલ્થનો ખ્યાલ કરતાં અમારે બનાવવું પડ્યું છે. તેવી રીતે આંગણવાડીમાં 40 લીટરનો પ્લાન લાગ્યો છે. સબ સેન્ટરમાં 10 લીટરનો પ્લાન છે અને
આંગણવાડીના બી કમસે કમ 32થી 35 છોકરાઓ છે. એમાંની બી બિલ્ડિંગની મરમ્મત, બ્લોક, પાણીની સુવિધા, લાઇટ, પંખા બરાબર બધું કર્યું છે. અમારી આંગણવાડી બેન, આ ટેલાવાળી બેન, એ લોકો બી બચ્ચાઓ પર સારી રીતે ધ્યાન આપે છે. તેમ હમણાં અમારી પ્રાથમિક શાળામાં નવનીતભાઈ ટંડેલ કરીને એક આચાર્ય મૂકવામાં આવ્યા છે અને બહુ ઉત્સાહિત આચાર્ય છે. એના પહેલાં અમારા રક્ષાબેન રાણા કરીને હતા, હમણાં તે છોકરાઓને ભણાવે છે અને પ્રિન્સિપલ તરીકે અમારા નવનીતભાઈને મૂકવામાં આવેલા છે અને મારા અંદાજે બહુ બેસ્ટ કામગીરી છે. હવે રીતે મારા કચોરી ગામના અંદર મેન હવે મુદ્દાનું કામ છે રણધર ગેસ લાઈન, જે પાસ થઈ છે હજુ કામ ચાલુ થતું નથી. એ બહુ મહત્વપૂર્ણ કામ છે. હું મીડિયા દ્વારા બીજેપી સરકારને મારા મીડિયા દ્વારા બીજેપી સરકારના જે બી નેતૃત્વમાં કામ થતું છે એનાથી અમે હેપી છે અને હેપી રહીશું. પણ આ વાત અમારા અધિકારીઓ લગન પહોંચે કે અમારા ગુજરાતના મુખ્યમંત્રી લગન બી પહોંચે, ગુજરાતના ઉપમુખ્યમંત્રી લગન બી પહોંચે, પ્રધાનમંત્રી લગન બી વાત પહોંચે કે ભાઈ મારા ગામના અંદર રણધર ગેસની તકલીફ છે, તો એના પર જલ્દથી જલ્દ કાર્યવાહી થાય અને કચોલી ગામના અંદર બધાને ઘરે રણધર ગેસ મળી જાય એવી હું અપેક્ષા રાખું છું અને એ જલ્દથી જલ્દ કામ ચાલુ થાય. તેવી રીતે એક કામ બીજું છે કે અમારા નગડી ફળિયાના પાછલા ભાગમાં એક પ્રોટેક્શનનું દિવાલનું કામ છે. એ કામ લગભગ 50 થી 60 લાખ રૂપિયાનું છે. સરકારશ્રી કે ડેવલપિંગમાંથી એમાં સુડા ભવનમાંથી કે બાંધકામમાંથી આ એક આયોજન થાય અને નગડી ફળિયાના પાછલા ભાગના રેસિડન્ટના લોકોને તકલીફ ન પડે ને ધોવાઈને લોકોના જાનહાનિ નહીં થાય પહેલાં ખાડી કિનારે એક દિવાલ બનાવવાનું કામ કરી આપે. ત્રીજું એક મારા ગામનો તળાવ છે, જેને ડેવલપ કરવા માટે ફરતે દિવાલ બાંધવાની છે, ફૂલ ઝાડ લગાવવાના છે અને બચ્ચાઓનું ચપાટી જેવું બનાવવાનું છે રમવા માટે. હું આભારી છું ભાજપ સરકારનો બી અને મારા ગામવાસીઓનો બી કે જેણે મને ગામમાં નિમ્યો 3 ટર્મ્સ. આ 3 ટર્મ્સમાં આપણે કોઈ ભેદભાવ રાખવા વગર કોઈ હાથે કોઈ ભેદભાવ નહીં રાખ્યો. બધાને પોતાને સમજીને અને ગળે લગાવીને જાતે મારો પોતાનો બી એટલું બલિદાન છે આપ્યું છે મેં અને લોકોને સુવિધા બી અપાવી અને ગામના સરપંચ તરીકે બી જેટલી મદદ થઈ ગામના ગરીબોને, તેમ અમારા વિધવા પેન્શનનું બી એક મુહિમ ચાલુ છે. કમસે કમ હમણાં 52 જેટલી મારા અંદાજે એટલી વિધવા પેન્શન બધી બહેનોને મળે છે. અને આગળનું કામ અમારું એવું છે કે મેં જે બોલ્યો કચોલી ગામમાં 3 કામ છે મહત્વના. પહેલું કામ છે રણધર ગેસ લાઈન, બીજું કામ છે નગડી ફળિયાના પાછલા ભાગની દિવાલ પ્રોટેક્શન અને અમારા ગામનો જે તળાવ છે એના પર એક સરકારશ્રી ધ્યાન આપે અને એક વોકિંગ માટે, ચાલવા માટે એક રસ્તો બને, ફૂલ ઝાડ લાગે, બગીચો બને. તેવી રીતે અમારી એ છે. તેમ મારા ગામવાસીઓ તરફથી બી હું અમારા બીજેપી સરકારના જે બી નેતા છે, જે અમારે વિધાનસભામાં અમોને અમારા ધારાસભ્ય તરીકે ઈશ્વરભાઈ પરમાર લાગે છે અને 84ના ધારાસભ્ય અમારા સંદીપભાઈ દેસાઈ છે અને એ બંને મળીને અમારા ગામો પર ધ્યાન આપે છે. અને આ વખત તાલુકા જિલ્લાની ચૂંટણી છે તો અમારી એક સીટ ના લઈને જે તકલીફ છે, આ વખતે એ સીટ બી બીજેપીને અપાવવાની પૂરેપૂરી જવાબદારી લીધી છે. કફલેટા સુફિયાનભાઈ ડેગિયા અને કચોલી સરપંચ તેમ ગામના આગેવાનો બેસીને એનો કોઈ એવો રસ્તો આપીએ કે બેઉ ગામને ફાયદો થાય આ સીટથી, એવી અમે વિચારધારા કરતા છે. તેવી રીતે મારા ગામના આગેવાનો, મારા ગામના
વિદેશમાં રહેતા ભાઈઓ બહેનો એ લોકો બી ગામ પત્યા રમજાન માસ મહિનામાં, પવિત્ર મહિનામાં ગામના ગરીબો પર ધ્યાન આપ્યું. કોઈને કીટ મળી, કોઈને જમવાનું મળ્યું, ઇફતારીનું બધું કર્યું, ગામવાળાએ બી કીધું. અને ગામથી ગયેલા વિદેશમાં રહેતા લોકોએ બી આ ગામમાં વર્ષોથી ભાગ લે છે. અને અમારા ગામમાં એકદમ ભાઈચારાના પખણ બધા રહે છે. બધા એકબીજાના તહેવારમાં અને જાય છે. અમારી 3 તારીખે હોળી ગઈ અને આવવાનો રમજાન માસ બી હતો, પણ કોઈને ખબર નહીં પડી કે હોળી ધૂળેટી જેવા તહેવાર કાં પતી ગયા અને કાં રમજાન માસના અંદર કંઈ ખબર નહીં પડી. તેવી રીતે દિવાળી, બેઠું વરસ, પછી પેલા ગરબા છે આપણા નવરાત્રિના, કોઈ બી એવા તહેવાર છે જેમાં અમારા હળી મળીને બધા એકબીજાના તહેવારમાં સંપર્ક કરે છે. દિવાળી, બેઠું વરસના દિવસે એકબીજાને ગળે મળે, જેમ ઈદના દાડે ગળે મળે. અને મીડિયા દ્વારા, વોટ્સઅપ દ્વારા બધાને વોટ્સઅપ કરીને ધન્યવાદ આપે છે. હેપી ન્યૂ યરનો ધન્યવાદ આપે છે, ઈદ મુબારકનો ધન્યવાદ આપે છે. એવું મારું ગામ છે અને ગામના લોકો છે. બહુ સરસ અને સારી રીતે અમારું ગામ ચાલે છે. કોઈ પણ રજૂઆત થતી છે, બીજેપી સરકારમાં તો કામ થતું છે, પણ એક છે કે ભાઈ અમારા ગામના 3 મુદ્દા પર ખાસ ધ્યાન આપીને એને જલ્દથી જલ્દ પૂરું થાય એવી મારી એક ગામના સરપંચ તરીકે હું એક અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય જય ગુજરાત.